કે નાથ મને તારી પાસે રાખે હે ત્રિલોકીનાથ મને તારી પાસે રાખે તારી પાસે રાખ મને તારી પાસે રાખ હે હે તારી પાસે રાખ મને તારી પાસે રાખ હે હે શત્રુંજય નાથ મને તારી પાસે રાખ હે હે ગિરનાર નાથ મને તારી પાસે રાખ હે તારી પાસે રાખ મને તારામાં વિશ્વાસ હે હે તારી પાસે રાખ મને તારામાં વિશ્વાસ હે હે શંખેશ્વર નાથ મને તારી પાસે રાખ હે હે શિરાવલા નાથ મને તારી પાસે રાખ હે તારી પાસે રાખ મને તારામાં સમાવ હે હે તારી પાસે રાખ મને તારામાં સમાવ હે હે ભદ્રેશ્વર નાથ મને તારી પાસે રાખ હે હે ભોજોંડ નાથ મને તારી પાસે રાખ હે પાંચો વેદે દસરમાજી વિનાયક કરે અનુકૂળ સિંચતે અતુલાર સેજી ધર્મ વૃક્ષ મૂળ અનુકારી તરણ તરણહાર ભક્ત હૃદય સુંદર જગત વાલેશ્વર એવા પરમાત્માને નમસ્કાર કરીએ જેમને આ ધર્મતીર્થની સ્થાપના કરી અબાધા કાળ સુકૃત કે દુષ્કૃત કર્યા પછીની આપણી માનસિક વિચારધારા એ કોઈ પણ કર્મના નતીજાને પરિવર્તિત કરવા માટે કોઈ પણ કર્મના પરિણામે પલટી નાખવા માટેની અદ્ભુત તાકાત આ બધા તત્વો ધરાવે છે અબાધા કાળની પણ અસીમ તાકાત છે સુકૃત કે દુષ્કૃત કર્યા પછી તમારા જે માનસિક વિચારધારા જે માનસિક અધ્યવસાયો છે એ માનસિક અધ્યવસાયો પણ શુભ કે અશુભ કર્મના ફળને પરિવર્તિત કરવા માટે બહુ મોટી તાકાત લઈને બેઠેલા છે ચાર પાત્રોને નજર સમક્ષ લઈ આવજો સૌથી પહેલા ભગવાન મહાવીર સ્વામી બીજા નંબરની અંદર શાલીભદ્ર ત્રીજા નંબરની અંદર ભમણ શેઠ અને ચોથા નંબરની અંદર કાલ સૌરી કસાય આ ચારે ચાર વ્યક્તિને નજર સમક્ષ લઈ આવજો ભગવાન મહાવીર સ્વામી જ્યારે 17માં ત્રિપુષ વાસુદેવના ભાવની અંદર હતા એ વખતે ભગવાન મહાવીર સ્વામીએ શયાપાલકના કાનની અંદર જે શિશુ રેડાવ્યો એ શયાપાલકના કાનની અંદર શિશુ રેલાવતા વખતે એ ભગવાન મહાવીરના આત્મા પાસે સદબુદ્ધિ નહોતી પણ દુર્બુદ્ધિ હતી ભગવાન મહાવીર જે ભવિષ્યની અંદર થવાના છે પણ જ્યારે એમને શયાપાલકના કાનની અંદર શિશુ રેડાવ્યો ત્યારે એ વ્યક્તિ પાસે આત્મા પાસે દુર્બુદ્ધિ હતી એટલે જ્યારે કર્મ બંધ કર્યો ત્યારે દુર્બુદ્ધિ સાથે એમને કર્મનો બંધ કર્યો હતો પણ એ જ કર્મ જ્યારે ઉદયમાં આવ્યો ત્યારે એ જ ભગવાન મહાવીર પાસે સદબુદ્ધિ હતી બરાબર છે ને કર્મ બાંધ્યો ત્યારે દુર્બુદ્ધિ હતી કર્મ ઉદયમાં આવ્યો ત્યારે સદબુદ્ધિ આટલો ફેરફાર કેમ થયો તો જ્યારે એને કર્મ બાંધ્યો અને જ્યારે કર્મ ઉદયમાં આવ્યો
એની વચ્ચે જે અબાધા કાળ હતી, એ અબાધા કાળની અંદર એ ભગવાન મહાવીરના આત્માએ જે સુંદર આરાધનાઓ કરી, એના પ્રભાવથી ભલે જ્યારે બાંધ્યું ત્યારે દુર્બુદ્ધિ હતી, પણ જ્યારે ઉદયમાં આવ્યો ત્યારે અબાધા કાળનો સદુપયોગ કરવાના કારણે એ કર્મ જ્યારે ઉદયમાં આવ્યો ત્યારે સદબુદ્ધિ પૂર્વક એ ઉદયમાં આવેલો હતો. બંધ વખતે ભલે દુર્બુદ્ધિ, પણ ઉદય વખતે સદબુદ્ધિ. આ અબાધા કાળની તાકાત આજ કર્મ શયપાલકનો જે કાળની અંદર શિશુ રેલાવ્યો હતો, એ કર્મએ એ ભગવાન મહાવીરના આત્માને નરક ગતિની અંદર લઈ ગયો હતો. પણ એ જ કર્મ જ્યારે ઉદયમાં આવ્યો ત્યારે ક્ષમતા ભાવને પણ ધારણ કરવાની તાકાત આપી દીધી હતી. આ અબાધા કાળની તાકાત છે કે ભગવાન મહાવીર જ્યારે કર્મ બાંધ્યો ત્યારે દુર્બુદ્ધિ હતી, ઉદયમાં આવ્યો ત્યારે સદબુદ્ધિ વાળો થઈ ગયો. સેકન્ડ નંબરની અંદર શાલીભદ્ર એટલે કે સંગમ, જ્યારે સંગમે મુનિ ભગવંતને ગોચરી વરાવી, એ વખતે પણ એની પાસે સદબુદ્ધિ હતી અને સુકૃત કર્યા પછી મૃત્યુ આવ્યો ત્યાં સુધીમાં એ ધર્મના અનુમોદનાના ધર્મને ટકાવી રાખ્યો. તો શું થયું? બંધ વખતે પણ સદબુદ્ધિ અને જ્યારે એ કર્મ ઉદયમાં આવ્યો ત્યારે પણ સદબુદ્ધિ સાથે મળેલી હતી. આ સંગમ મુનિ ભગવંતને ગોચરી વરાવી એ વખતે સદબુદ્ધિ હોવાના કારણે એ વખતે ખીરનો ત્યાગ કર્યો અને ખીરનો ત્યાગ કર્યો સદબુદ્ધિ સાથે. આવતા ભાવમાં શાલીભદ્ર બન્યા. એ શાલીભદ્ર 99 પેટીનો ત્યાગ કરવાની ભૂમિકા સાથે પ્રાપ્ત કરી ગયા. મારા ઉપર શ્રેણિક મહારાજા છે, આ શબ્દો સાંભળ્યા ત્યારે સંસારનો ત્યાગ કરવાની ભૂમિકા પણ કર્મસત્તાએ એમને આપી અને આત્મ કલ્યાણ સાધવા માટે શરીરના ત્યાગની ભૂમિકા પણ આ જ કર્મસત્તાએ આપેલી. એટલે કે બંધ વખતે સદબુદ્ધિ અને સુકૃત કર્યા પછી પણ જે અનુમોદના કરી, જે રાજી થયા, જે આનંદની ખુશીની અનુભૂતિ કરી, એના પ્રભાવે કર્મ જ્યારે ઉદયમાં આવ્યો ત્યારે પણ સદબુદ્ધિ વાળો કર્મ ઉદયમાં આવેલો. ભગવાન મહાવીર જ્યારે બંધ કર્યું ત્યારે દુર્બુદ્ધિ, ઉદયમાં આવ્યું ત્યારે સદબુદ્ધિ. શાલીભદ્ર જ્યારે સુકૃત કર્યો ત્યારે પણ સદબુદ્ધિ અને ઉદયમાં આવ્યું ત્યારે પણ સદબુદ્ધિ. મમન શેઠને નજર સમક્ષ લઈ આવો કે જ્યારે એમને ગોચરી વરાવી ત્યારે તો એમની પાસે સદબુદ્ધિ જ હતી, જ્યારે એમને વરાવ્યો એ વખતે હૃદયના ભાવ ટોપ લેવલ ઉપર હતા, મનોગત ભાવનાઓ ટોચ ઉપર હતી. પણ સુકૃત કર્યા બાદ જે નિવૃત્તિનો સમય આવ્યો, એ નિવૃત્તિના સમયની અંદર જે એમને પસ્તાવો કર્યો, જે પશ્ચાતાપ કર્યો, ક્યાં મેં દાન કરી નાખ્યું. આ અબાધા કાળનો સમય બંધ કર્યો ત્યારે શુભ પુણ્ય હતો, સદબુદ્ધિ હતી, પણ અબાધા કાળની અંદર જે પસ્તાવાના ભાવ લઈ આવ્યા. શું થયો? મમન શેઠ પાસે સુકૃત કારણે સંપત્તિ મળી, પણ સાથે દુર્બુદ્ધિ પણ સાથે જ મળેલી હતી. જે દુર્બુદ્ધિએ એમને સાતમી નરકની અંદર ફેંકી દીધો હતો. તે મમન શેઠ બંધ વખતે સદબુદ્ધિ અને ઉદય વખતે દુર્બુદ્ધિ અને કાલ સૌરિક કસાય. બંધ વખતે પણ દુર્બુદ્ધિ અને ઉદય વખતે પણ દુર્બુદ્ધિ. આ અબાધા કાળની તાકાત. કયો કર્મ ક્યાં ટ્રાન્સફર થઈ જાય, કયો કર્મ ક્યાં કન્વર્ટ થઈ જાય ખબર પડતી નથી. આપણી માનસિક વિચારધારા શું કામ કરે છે? જો ભવિષ્યને ઉજ્જવળ બનાવવું હોય અને પ્રેઝન્ટને જો બ્રાઇટ કરવું હોય તો આપણે 5D થિયરીની વાત કરતા હતા, બરાબર છે ને? 5D થિયરી ઉપર આપણો મનન ચિંતન ચાલતો હતો. એમાં 4D આપણે પૂરી કરી. સૌથી પહેલી ડી ડ્રીમ ગુડ, સેકન્ડ નંબરની અંદર ડેલિવર ગુડ, ત્રીજા નંબરની અંદર ડિપોઝિટ ગુડ, ચોથા નંબરની અંદર ડુ ગુડ અને પાંચમા નંબરનો ડી છે ડેવલપ ગુડ. જે પણ તમે કરો છો, જો ગુડ થિંકિંગ વિના અને ગુડ એક્ટિવિટી વિના કોઈ પણ આત્મા ગોડ બની શકવાનો નથી, બરાબર છે ને? તમારા સારા વિચાર, તમારી સારી પ્રવૃત્તિ વિના કોઈ પણ આત્મા પરમાત્મા બની શકવાનો નથી. જેને પરમાત્મા બનવું હશે, જેને ગોડ બનવું હશે, એને ગુડ થયા વિના ચાલશે નહીં. પરમાત્મા બનવાનો એકમાત્ર માર્ગ છે ગુડ થિંકિંગ, ગુડ એક્ટિવિટી, ડેવલપ ગુડની પાંચમી થિયરી બતાડવામાં આવેલી છે. તમે જે સારું કરો છો એમાં હજી વધારો કરો, એનું નામ છે ડેવલપ ગુડ.
તમે જે સુકૃત કરી રહ્યા છો એ ધર્મ ભાવનાઓને હજી આગળ વધારો. તમે જે આરાધના કરી રહ્યા છો એ આરાધનાને હજી વૃદ્ધિ કરાવો. આ મનોગત ભાવના એટલે ડેવલપ ગુડ ની ભાવના બતાડવામાં આવેલી છે. પહેલો ડ્રીમ ગુડ, સેકન્ડ ડેલિવર ગુડ, ત્રીજો ડિપોઝિટ ગુડ, ચોથો ડુ ગુડ અને પાંચમો આ ડેવલપ ગુડ. રોજના એક સામાયિક હું મારા જીવનની અંદર કરતો હતો, પણ જ્યારથી ખબર પડી કે જો આત્મામાંથી પરમાત્મા બનવું હશે તો હજી પણ મારે આત્મા વિકાસ સાધવો પડશે, તો રોજ એક સામાયિક કરતો હતો. હવે એકમાં મારે સંતોષ રાખવો નથી. હવે કમસે કમ 3 સામાયિક મારે મારા જીવનની અંદર કરવા છે. રોજ 24 નવકારથી જીવનની અંદર કરતો હતો, પણ જો આત્માને આગળ વધારવું હશે, આત્માને કલ્યાણના માર્ગે આગળ લઈ જવું હશે તો માત્ર 24 નવકારથી તે નહીં ચાલે. એનાથી આગળ 15 દિવસમાં થઈ શકે તો એક ઉપવાસ જીવનની અંદર કરીશ. શક્ય બને તો અઠવાડિયાની અંદર એક આંગિલ જીવનની અંદર કરીશ. જે હું કરી રહ્યો છું એમાં મારે આગળ વધવું. એનું નામ છે ડેવલપ ગુડ. દર વર્ષે 1 લાખ ડોનેશન આપતો હતો. શક્તિ છે હવે દર વર્ષે 2 લાખ ડોનેશન કરતો ચાલીસ. આ મનોગત ભાવના એનું નામ છે ડેવલપ ગુડ. અને જ્યાં સુધી આ ડેવલપ ગુડ ની ભાવના નહીં આવે, જો તમે પણ વેપારમાં પણ છે ને આગળ ક્યારે વધો? અપગ્રેડ થવું જ પડે ને, આગળ વધવું જ પડે. સમય અનુસાર તમારે અપગ્રેડ થવું જ પડે. જેમ બુદ્ધિ આપણી વેપારની અંદર ચાલે છે કે જો કમાવું હશે તો એટલા પૂરતો નહીં ચાલે, એનાથી મારે આગળ વધવું પડશે. તે જે આત્માને આત્મા ઉન્નતિ કરવી છે, અત્યારે હું સારું કરી રહ્યો છું તો ત્યાં અટકવાનો નથી, એનાથી પણ આગળના સ્ટેપ ઉપર મારે જવાનું છે. જો ધર્મ અને પુણ્ય વચ્ચેની ભેદરેખા સમજી રાખજો. પુણ્ય કોને કહેવાય? જે આપે તે પુણ્ય, આપવાનું કામ કરે તે પુણ્ય, અને મળ્યા પછી સારે માર્ગે વપરાવાની બુદ્ધિ જગાડે એ ધર્મ છે. વાત સમજાઈ ગઈ? આપવાનું કામ કોણ કરે છે? પુણ્ય તમને આપી દે છે, પણ ધર્મ શું કરે છે? સારા માર્ગે વાપરવાની તમને બુદ્ધિ આપતો હોય છે. તમને શું જોઈએ? પુણ્ય જોઈએ કે ધર્મ જોઈએ? પુણ્ય આપશે બધું. જો પુણ્યનું કામ કેટલું છે કે આપવાનું કામ થશે એટલે પુણ્યનું કામ પૂરું. આગળ શું કરવું શું ન કરવું એ તમારા ઉપર છે. તને ચક્રવર્તી બનાવી દીધો, પુણ્યનું કામ પૂરું થઈ ગયું. અને સાચી નરકમાં જવું છે કે મોક્ષમાં જવું છે એ તારા ઉપર છે, મારા ઉપર નથી. પુણ્ય આપવાનું કામ કરે છે, જ્યારે ધર્મ એને સુકૃતની અંદર પરિવર્તિત કરવાનું કામ કરે છે. જો દુઃખમાંથી કોઈ આત્મા સુખમાં જતો હોય તો શાસ્ત્ર એનો ક્યારે વિરોધ કરતો નથી. કોઈ આત્મા દુઃખમાંથી સુખમાં જાય એનો ન શાસ્ત્ર વિરોધ કરે છે ન પરમાત્મા વિરોધ કરે છે. દુઃખમાંથી સુખમાં ગયા એ કસોટી નથી, પણ સુખમાં આવ્યા પછી તમે શું કરો છો એ કસોટી છે. વાત સમજાય છે? દુઃખમાંથી કદાચ વ્યક્તિ અશુભ કર્મ ખતમ થયા, શુભ કર્મનો ઉદય આવ્યો અને કદાચ એ સુખી થયો, એ એની કસોટી નથી, પણ સુખી થયા પછી શું કરવું એ કસોટી છે. એક વખત એક મહાત્મા ગોચરી વળવા માટે રાજમાર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા, અને રાજમાર્ગ પરથી પસાર થતા એક ટેક્સી ડ્રાઈવરે આ ગુરુ ભગવંતને જોયા, અને જ્યાં ગુરુ ભગવંતને જોયા એટલે ટેક્સીમાંથી નીચે ઉતર્યો અને ગુરુ ભગવંતના ચરણોમાં ઝૂક્યો, પ્રણામ કર્યો, પગે લાગ્યા અને ગુરુ ભગવંતને વિનંતી હૃદય આશીર્વાદ આપો. એટલે ગુરુ ભગવંતે કહ્યું સેના આશીર્વાદ આપો? હવે બહુ જૂની પુરાની વાત છે, એટલે મુનિ ભગવાન એટલો જ કીધું ગુરુદેવ આશીર્વાદ એના આપો કે અત્યારે મંદી ચાલી રહી છે. દરરોજ હું 200 રૂપિયા કમાવતો હતો. અમે ઘરની અંદર હું, મારા શ્રાવિકા અને એક દીકરો, 3 વ્યક્તિ, 3 મેમ્બર્સની અમારી ફેમિલી છે, અને એની અંદર 100 રૂપિયાની અંદર અમારો જીવન નિર્વાહ ખૂબ મજેથી ચાલતો હતો. જીવન નિર્વાહ ખૂબ પ્રેમથી અમે જીવન પસાર કરતા હતા, પણ ઉપરના જે 100 રૂપિયા બચતા હતા એનાથી રોજ શું કરો કે અમારા સોસાયટીની અંદર 40 થી 45 છોકરાઓ અમારા સોસાયટીની અંદર રહે છે. એટલે હું જ્યારે સોસાયટીની અંદર પગ મૂકો એટલે ચોકલેટ અને ટોફી સાથે લેતો જાઉં. 100 રૂપિયામાં
₹100 મારો જીવન નિર્વાહ ખૂબ સરસ રીતે ચાલતો હતો અને ઉપરના જે બસ્તા છે એના ઉપરથી હું ચોકલેટ અને ટોફી લઈને સોસાયટીની અંદર જતો હતો અને હું સાંજે જાઉં, છોકરા રાહ જોઈને બેઠા હોય ક્યારે અંકલ આવશે અને એ છોકરાઓને જેમ ચોકલેટ અને ટોફી આપતો હતો અને એ ટોફી અને ચોકલેટ લીધા પછી એ છોકરાઓના ચહેરા ઉપર જે ચમક હતી એ ચમક, એ આનંદ જોઈને હું ગાંડો થઈ જતો હતો. પણ હવે પરિસ્થિતિ એવી આવી છે કે બિઝનેસમાં એવી મંદી આવી ગઈ કે જીવન નિર્વાહ તો ખૂબ સરસ રીતે ચાલી રહ્યો છે, પણ જે હું છોકરાને ટોફી અને ચોકલેટ આપી શકતો હતો અત્યારે ચોકલેટ અને ટોફી આપી શકતો નથી. એટલા આશીર્વાદ આપી દો કે મંદી છે એ મને ડિસ્ટર્બ કરતી નથી, પણ જે છોકરાઓને ચહેરા ઉપર ચમક હું ચોકલેટ દ્વારા લઈ આવી શકતો હતો એ પાછો ચમક એ છોકરાના ચહેરા ઉપર લઈ આવો, બસ એવા આશીર્વાદ આપી દો. મંદી મને ડિસ્ટર્બ કરતી નથી, પણ મારો દાન બંધ થઈ ગયો છે એ મને ડિસ્ટર્બ કરી રહ્યો છે. એવા આશીર્વાદ આપો કે વળી પાછો હું દાન કરતો શરૂ થઈ જાઉં. જન્મથી જૈન શાસન આપણને મળ્યો છે. વર્ષોથી પરમાત્માના વચનો આપ શ્રવણ કરી રહ્યા છો, વર્ષોથી પ્રવચનનો શ્રવણ કરતા ક્યાંક પરમાત્માના વચનોને આપ સ્પર્શી પણ રહ્યા છો, પણ સાચો કે જો મનની ભાવના શું છે? ધર્મ વધે એ ભાવના છે કે જ્યાં છું ત્યાં જ રહું એ મનની ભાવના છે. જે એ ટેક્સી ડ્રાઈવરના મનમાં જો વિચાર આવી શકતો હોય જે જૈનેતર છે, જે જૈન નથી, જેની પાસે પરમાત્માના વચનો મળ્યા નથી, એ વ્યક્તિ પણ વિચાર કરી શકે છે કે મંદી આવ્યો એ વાંધો નથી, પણ હું ચોકલેટ આપી શકતો નથી, એ મને ડિસ્ટર્બ થઈ રહ્યા છે. એવા આશીર્વાદ આપી દો કે વળી પાછું ચોકલેટ આપતા શરૂ થઈ જાઓ. સાચું કે જો મનની અંદર આ ભાવના જાગે છે કે જે મારી પાસે મને મળે છે એનાથી હું સુકૃતના કાર્યો સતત કરતો જાઉં, ₹200 કમાવનારો પણ આ ભાવના રાખી શકતો હોય કે ₹100 મારો જીવન નિર્વાહ ચાલે છે, ઉપરના ₹100 મારે બીજાના ખુશી માટે વાપરવા. જો આ વ્યક્તિ જૈનેતરના મગજમાં પણ જો આ વિચાર આવી શકતો હોય તો વર્ષોથી પરમાત્માના વચનો સાંભળતા હોઈએ આ વિચાર આવે કે ના આવે? જો એકવાર સમજી રાખજો, જે પણ આત્માને મોક્ષમાં જવું છે, મોક્ષમાં જવા પહેલા એક કમ્પલ્સરી નિયમ છે કે તમારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવો પડશે. સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા વિના કોઈ આત્મા મોક્ષમાં જઈ શકતો નથી. જેને મોક્ષનો રિઝર્વેશન કરવો હોય ને સમ્યક દર્શન પ્રાપ્ત કરવો અત્યંત કમ્પલ્સરી છે. અને સમ્યક દર્શન આવે એની ગેરંટી શું? સમ્યક દર્શન આપણી પાસે આવી છે ખાતરી શું? તો જ્ઞાની પુરુષો એમ કહે છે કે જો તમારી પાસે સદબુદ્ધિ હોય તો તમે સમકીતી છો અથવા તો સમ્યક દર્શનની નજીક છો. હવે સદબુદ્ધિ આપણામાં છે કે નહીં ખબર કેવી રીતે પડે? એના લક્ષણ શું? સદબુદ્ધિની નિશાની શું? તો શાસ્ત્રકારો એમ કહે છે સદબુદ્ધિ તમને જોવી હોય કે મારામાં છે કે નહીં તો બે લક્ષણ જોઈ લેજો. જે આત્માને સુખના સમયમાં સાધના કરવાનું સૂઝે અને જે આત્માને દુઃખના સમયમાં સમાધિ ટકાવવાનું સૂઝે, સમજી રાખજો એના જીવનની અંદર સદબુદ્ધિ પ્રગટ થઈ ચૂકી છે. બે લક્ષણ કયા? સુખના સમયમાં સાધના કરવી કે સુખના સમયમાં ધર્મ કરવો, સુખના સમયમાં આરાધના કરવી, સુખના સમયમાં દાન કરવો, સુખના સમયમાં તપ કરવો, એનું નામ છે કે તમે સુખના સમયમાં સાધના કરી રહ્યા છો. અને કદાચ કોઈ અશુભ કર્મનો ઉદય આવે કે અશુભ કર્મના ઉદયના અવસરે મારે બીજાને ગુનાપાત્ર બનાવવું નથી, જે દોષ છે મારા પોતાનો છે, આ વિચારધારા સાથે સમાધિને ટકાવી રાખવી એ સદબુદ્ધિનો લક્ષણ બતાવવામાં આવેલો છે. શુભ સમયમાં સારા સમયમાં સાધના કરવી, નબળા સમયમાં સમાધિ ટકાવી એ સદબુદ્ધિ છે. કેટલાક આત્માઓ જ્યારે દુઃખી અવસ્થામાંથી સુખી અવસ્થામાં જાય છે ત્યારે કેટલાક વ્યક્તિઓના જીવનમાં આપણને જોવા મળે કે એમના જીવનમાં પાપ સિવાય કંઈ જોવા મળતું નથી. જે વ્યક્તિઓ દુઃખી અવસ્થામાંથી જ્યારે સુખી અવસ્થામાં આવ્યા ત્યારે એના જીવનમાં પાપ સિવાય કશું દેખાતો નથી. અને જો જીવનમાં પાપ જ થતું હોય તો એના કરતા પરમાત્મા કહે છે કે દુઃખ હવે એ સારું છે, એ દુઃખના સંગમ નવા કર્મ તમે બાંધવાના નથી. એવો સુખ નથી જોઈતો કે જે સુખ મને પાપના રવાડે
ચડાવી દે એવો સુખ કરતા તો જીવનમાં દુઃખ હોવો સારું છે. પરમાત્મા પાસે જ્યારે પણ કોઈ માંગણી કરો ત્યારે પરમાત્મા પાસે મારે સુખ મળે એ માંગણી નહીં કરતા, પણ એવો કોઈ સુખ નહીં આપતા કે જે સાથે સદબુદ્ધિ ન આપતો હોય એવો સુખ મને જોઈતો નથી. જો સુખ આપવા જ માંગો છો તો સદબુદ્ધિ પૂર્વકનો સુખ મને આપજો. અને સદબુદ્ધિની બે નિશાની સુખ સારા કાર્યમાં સુકૃત એટલે કે સાધના કરવી, નબળા સમયની અંદર મારે સમાધિ ટકાવી રાખવી. આ બે તત્વો જો તમારા જીવનની અંદર આવતા હોય તો સમજી રાખજો કે તમારા મગજની અંદર સદબુદ્ધિનો વિકાસ થઈ ગયો છે. અને જો આ બે લક્ષણ નથી તો સદબુદ્ધિ નથી, અને સદબુદ્ધિ નથી એટલે સમ્યક દર્શન નથી, અને સમ્યક દર્શન નથી એટલે મોક્ષ પણ જીવાત્મા પ્રાપ્ત કરી શકવાનો નથી. સારા સમયમાં સુકૃત, નબળા સમયમાં સમાધિ, આ બે તત્વોને મારે સિદ્ધ કરવો પડશે. અને જ્યાં સુધી આ આવતો નથી ત્યાં સુધી આપણા આત્માનું કલ્યાણ આપણે કરી શકવાના નથી. આ તો 35 વર્ષ પહેલાની વાત છે કે એક યુવક કોઈ ગુરુ ભગવંતને વંદન કરવા માટે ગુરુ ભગવંતની પાસે ધર્મ દેશના સમા માટે ગુરુ સાથે સત્સંગ કરવા માટે ઉપાસનાની અંદર પ્રવેશ કર્યો. હવે જ્યારે એ યુવાન એ ઉપાસનાની અંદર ગયો એના પહેલા બે યુવાનો ગુરુ ભગવંત પાસે બેઠા હતા અને ગુરુ ભગવંત ચર્ચા કરતા હતા કે આજથી 30-35 વર્ષ પહેલાની વાત છે કે ગુરુદેવ અત્યારે 25 લાખ રૂપિયાનો સદવય કરવાના ભાવ હૃદયની અંદર ઉઠ્યા છે. આપ એવા માર્ગ બતાડો કે જે માર્ગ અમારા માટે શ્રેષ્ઠ હોય, જે માર્ગ અમારા આત્માનું કલ્યાણ કરતો હોય. 25 લાખ રૂપિયા આજથી 30-35 વર્ષ પહેલા કે 25 લાખ આજે પણ મોટી રકમ છે. 25 લાખ તો એ જમાનામાં તો બહુ મોટી રકમ. અને ગુરુ ભગવંતને કહે છે કે આપ રસ્તો બતાડો, માર્ગ બતાડો, મારે 25 લાખ રૂપિયા ખર્ચવા છે. અને ગુરુ ભગવંતે એ સમય જે જરૂરિયાત હશે એ પ્રમાણે એમને કીધું કે આ ઠેકાણા ઉપર અત્યારે સદુપયોગ કરવા જેવું છે. એટલે ગુરુ ભગવંતની વાતો સાંભળીને એ યુવક કીધું મારે 2 દિવસમાં આવું છું. આખો પ્લાન તૈયાર કરીને કયા ક્ષેત્રમાં કેટલી રાશિ વાપરવી છે એ બધો જ પ્લાન 2 દિવસમાં આપની પાસે લઈને આવું છું. અને આ બાજુ આ યુવક આ બધી વાતો સાંભળી રહ્યો હતો અને સાંભળતા સાંભળતા જેવા આ બે યુવક ચાલ્યા ગયા એટલે મહારાજ સાહેબને કીધું કે મહારાજ સાહેબ 25 લાખ રૂપિયા જે ક્ષેત્રો આપે બતાવ્યા છે એમાં મારે ખર્ચ કરવા છે. એટલે મહારાજે કીધું કે ભાઈ મેં તો એમને વાત કરતો હતો, મારી વાત થોડી સાથે હશે. જે બે યુવાનો આવ્યા હતા એમને વાપરવા હતા એટલે મેં માર્ગ બતાવ્યા છે. તારી સાથે એવી કોઈ ચર્ચા થઈ નથી. ભલે મારી સાથે ચર્ચા થઈ નથી પણ તમે જે માર્ગ બતાવ્યો છે એ ઉત્તમ માર્ગ છે અને મને 25 લાખ રૂપિયા 2 દિવસમાં હું ટ્રાન્સફર કરી દઈશ. પણ એવો કરો તો ભાવ શા માટે થયો? એટલે ગુરુ ભગવંતને કીધું જો બોલે વાત એવી બની છે કે અમે રાજસ્થાનના છીએ. રાજસ્થાનથી મુંબઈમાં બિઝનેસ કરવા માટે આવ્યા. પરમાત્માની કૃપા થઈ અને પરમાત્માની કૃપાના પ્રભાવથી ખૂબ સરસ અમારો ધંધો ચાલી રહ્યો છે. એમાં એક ઘટના બની કે અમારા પિતાશ્રી આજથી 4-5 વર્ષ પહેલા અમારા પિતાએ આ દુનિયામાંથી વિદાય લીધી છે. પણ વિદાય લેતા પહેલા મૃત્યુના અંતિમ સમયમાં અમે ત્રણેય ભાઈઓ એ પિતાજીની પાસે બેઠા હતા. મૃત્યુના છેલ્લા સમયની અંદર અમે પિતાજીની સાથે હતા અને ડોક્ટર રોજ એમની પાસે આવે, ઇન્જેક્શનો દવાઈઓ આપીને ચાલ્યા જાય. પણ હવે પરિસ્થિતિ એવી આવી કે ડોક્ટરે કીધું કે હવે જે પ્રમાણે એમની શારીરિક પરિસ્થિતિ જેમ લાગે છે કે વધુમાં વધુ 2 થી 3 દિવસ હવે જાજા કાઢે એમ લાગતા નથી. અને મૃત્યુના 1 દિવસ પહેલા પિતાએ અમારા ત્રણેય ભાઈઓને કીધું કે મારી એક ઈચ્છા છે. ત્યારે દીકરા કહે ઈચ્છા નહીં, અત્યારે ઓર્ડર કરો, જે તમારી આજ્ઞા હશે બધા જ ઓર્ડર અમે પરિપૂર્ણ કરશો. અને એ વખતે પિતાએ અમને એટલું જ કીધું કે જો તમે 3 ભાઈઓ છો, તમારા બિઝનેસ પણ તમે સાથે કરો છો, પણ મારી ઈચ્છા છે કે મારા મૃત્યુ પછી ધર્મને ચોથો ભાઈ બનાવી નાખો. શું કીધું? મારા મૃત્યુ પછી ધર્મને ચોથો ભાઈ બનાવી નાખજો. જે પણ તમે પ્રોફિટ કરો એક ભાગ આ ધર્મ રૂપી ભાઈ માટે રાખજો. જ્યાં સદુપયોગ કરવાની ઈચ્છા થાય ત્યાં ધર્મના માર્ગે સદુપયોગ કરજો. આ પિતાએ અમારી પાસે અંતિમ ઈચ્છા પ્રગટ કરી અને અમે પિતાની ચિંતા કરશો નહીં, આપની ઈચ્છા અમે ચોક્કસ પરિપૂર્ણ કરશું. અને ત્યારથી એક નિયમ અમે બનાવી લીધો છે કે દર વર્ષે જેટલો પણ પ્રોફિટ થાય, અમે 3 ભાઈઓ નથી પણ
ચાર ભાઈઓ છે, જે પ્રોફિટ થાય એ ચારેયના ભાગની અંદર એને વિભાજિત કરી નાખવાના. દર વર્ષે લગભગ 1 કરોડનો પ્રોફિટ અમે આજથી 35 વર્ષ પહેલાની વાત કરું છું, 1 કરોડનો પ્રોફિટ અમે કરી રહ્યા છીએ. અમે 25 લાખ રૂપિયા ત્રણે વિભાજિત કરી નાખી અને જે ચોથો ભાગ જે રહ્યો હોય એ ચોથા ભાગમાં મેં નિર્ણય કર્યો કે 1 વર્ષ 25 લાખ અમારા મોટા ભાઈને જ્યાં ઈચ્છા થાય ખર્ચવાની કે ઈચ્છા એ ખર્ચી શકે. 1 વર્ષ પૂરો થાય એટલે બીજા 25 લાખ મારો જે બીજો ભાઈ છે એને જ્યાં ઈચ્છા થાય ત્યાં એ ખર્ચી દે. અને અત્યારે મારો વારો છે. આ 25 લાખ રૂપિયા ખર્ચ કરવાનો અત્યારે અધિકાર મને મળેલો છે. અને અત્યારે આપે જે માર્ગ બતાવ્યો લાગે છે કે આ શ્રેષ્ઠ માર્ગ છે અને એટલા માટે હું 25 લાખ રૂપિયા ખર્ચવા માટે તૈયાર છું. બીજી વાર ભારત સાહેબ આ નામ કોઈને આપશો નહીં. કારણ બતાવે છે. કારણ કે આ 25 લાખ છે ને એ મારા નથી પણ કોના છે? મારા ભાઈ એટલે કે ધર્મના છે. એના પૈસા હું વાપરી રહ્યો છું, મારા પૈસા વાપરતો નથી. એટલે ક્યાંય મારો નામનો ઉલ્લેખ કરશો નહીં. પણ આ 25 લાખ રૂપિયા મારે ખર્ચ કરવા છે. વાત સમજ્યા છો? શું કહેવા માંગો છો? જે કાંઈ મળે છે આપવાનું કામ પુણ્ય કરે છે, પણ આપ્યા પછી સદવ્યય કરવાનું કામ ધર્મ કરે છે. આ 25 લાખ રૂપિયા જેવી માતબર રકમ જે અમે જીવનની અંદર કમાવીએ છીએ એનો એક હિસ્સો. જીવનમાં તમે ખૂબ ધંધો કર્યો, ખૂબ વેપાર કર્યો છે, પણ ક્યારે પણ બિઝનેસની અંદર ધર્મનો ફાળો રાખ્યો ખરો? ધર્મને ભાઈ તરીકે માન્યા ખરા? કદાચ ભાઈ બહેનો તમારા સંસારિક હશે, પણ ક્યારે પણ તમે જેનો વેપાર કરો છો એ વેપારની અંદર ક્યારે પણ ધર્મનો હાથ રાખ્યો છે? અને મેં ગત ચાતુર્માસની અંદર પણ તમને કીધું હતું કે હરિભદ્રેશ્વરી મહારાજે શું કર્યું છે? અર્થ ઉપાર્જનના 4 વિભાગ કર્યા છે ને? કયા વિભાગ કર્યા હતા? ખ્યાલ છે કોઈને? પહેલો, તમે જે પ્રોફિટ તમે કરો છો, તમે જે નફો કમાવો છો એ 4 વિભાગની અંદર હરિભદ્રેશ્વરી મહારાજે વિભાજિત કર્યા. સૌથી પહેલો ખ્યાલ છે? પહેલો ભાગ કોનો હતો? પહેલો પોતાના પરિવાર માટે. સેકન્ડ નંબરની અંદર પોતાના બિઝનેસ માટે. પહેલો ભાગ પોતાના પરિવાર માટે, સેકન્ડ ભાગ પોતાના બિઝનેસ માટે, ત્રીજો ભાગ કદાચ તમારા જીવનની અંદર બિઝનેસમાં ડાઉનફોલ આવે તો એ વખતે તમે ક્યાંય ન જાઓ એટલે સ્પેરની અંદર 25% ત્રીજો ભાગ અને ચોથો ભાગ ધર્મના માટે. હરિભદ્રેશ્વરી મહારાજે આ સંપત્તિ તમને દુર્ગતિનો કારણ ન બને, એ સંપદમાં સદ્ગતિનો કારણ બને એના માટે હરિભદ્રેશ્વરી મહારાજે પણ 4 વિભાગની અંદર તમારી સંપત્તિ વિભાજિત કરી નાખ્યા છે. અને એના પિતાએ પણ આ જ વાત કરી કે તમે 3 ભાઈઓ છો, હવે ચોથો ભાઈ ધર્મને બનાવી નાખો. જે કંઈ પ્રોફિટ કરો એમાં 25% ધર્મ માટેની પાર્ટનરશિપમાં રાખજો. આપણે પ્રશ્ન કરો, આજે આપ વર્ષોથી પ્રવચન સારોના દાન પણ કરો છો, જ્યાં સુકૃત કરવાનો અવસર આવે ત્યાં સુકૃત પણ કરો છો, પણ તમે જે પ્રોફિટ કરો છો એમાંથી 10% ચોક્કસ ધર્મ માટે વાપરો છો? જે કરતા હોય ધન્યવાદને પાત્ર છે, પણ શ્રાવકનો સાચો ધર્મ અહીંયા બતાવ્યો છે કે સંસારમાં રહીને પણ તમે તમારા જીવનની અંદર જો આત્મ વિકાસ સાધવો હશે, એમ તો 25% ની વાત છે, પણ આવી સંકલ્પ કરી શકશો કે જે કમાવો તો 90% તમારા માટે જ છે ને? માત્ર 10% ની વાત જ્યારે ધર્મદાન માટે જ્યારે કોઈ જ્ઞાની પુરુષો કરતા હોય એ કરી શકો કે ન કરી શકો? દર વર્ષે કદાચ લાખ રૂપિયા કમાવતા હો, પ્રોફિટ કરતો 10,000 રૂપિયા, 90,000 તમે તમારા સંસાર પરિવાર માટે ભલે વાપરો, પણ કમસે કમ 10% એવો કોઈ સંકલ્પ કરી શકો આજના દિવસે? જ્યારે આ ડેવલપ ગુડની વાત આવી છે, જો આત્માને પરમાત્મા બનાવવું છે, એના જે 5 સ્ટેપ બતાડ્યા એમાં છેલ્લો સ્ટેપ ડેવલપ ગુડનો બતાડ્યો છે. અને ડેવલપ ગુડમાં જે હું મારા જીવનની અંદર પુણ્યથી કમાવું છું એ પુણ્ય, અને બીજી એક વાત, જે પુણ્ય તમને અત્યારે મળ્યો છે, જે સુવિધાઓ, જે તંદુરસ્ત શરીર, જે સત્તાઓ તમને મળી છે, કોના પ્રભાવ થકી મળી છે? ધર્મના પ્રભાવ થકી મળી છે. ગુજરાતીમાં એક વાક્ય છે ને કે પૈસો પૈસાને તેમ પુણ્યને નાખે છે. અને બીજી એક વાત, જો તમે હકીકતથી માનતા હો કે ધર્મના પ્રભાવથી જ અમને મળે છે,
તો જે કાંઈ મળે છે એનાથી પાપ કરવાનું કે પુણ્ય કરવાનું? પુણ્યથી મળ્યો છે એ પુણ્યથી મળેલો પુણ્યમાં વાપરવું કે પાપમાં વાપરવાનો? આજના જીવનની અંદર મારે સંકલ્પ કરવો છે સંસારમાં જે કંઈ કરતો તે કરતો રહો. મારવાડીનો એક નિયમ જ છે. ક્યાં જાય એ લોકો? ક્યાં છે મારવાડી? સૌથી વધારે ક્યાં જાય? કોઈ મોણ ખેડામાં જાય, કોઈ એ લોકો શું કરે છે ખબર છે? એ હાથ રાખી દે, ખોટા કરે સાથે જે કરતા હોય તે. હા, પણ નિયમ એટલે નિયમ. જે કઈ હું કમાવીશ એમાંથી અમુક હિસ્સો હું નાકોડા ભૈરવને આપીશ. તમને ખબર છે આ ભારતની અંદર બધા જ ટ્રસ્ટો સાલણ ખાતામાં ફાંફા મારી રહ્યા છે. પણ નાકોડા તીર્થ એક એવો તીર્થ છે કે જ્યાં દર વર્ષે 25 થી 50 કરોડની સાધારણ ઇન્કમ છે. એટલે આ કદાચ દેવ ધર્મમાં કોઈ તીર્થો કરતા છે અલગ વાત છે, પણ સાધારણ ખાતા તો લગભગ બધાના નીલ હશે કે નીચે હશે. પણ નાકોડા તીર્થ એક એવો તીર્થ છે કે દર વર્ષે માત્ર સાધારણ ખાતાની અંદર 25 થી 50 કરોડ રૂપિયા જે કમાવતો હોય છે, પ્રભાવશાનું કારણ શું આવવાનું? આ મારવાડીનો નિયમ છે કે જે હું કમાવીશ એમાંથી આટલા ટકા મારે નાકોડા ભૈરવ દેવને આપવાના છે. એ લોકો ભાવના કરી શકતા હોય તો પછી સમાજ ધર્મ માટે 10% રાખી શકતો હોય. જે તમે કમાવો છો, જે ઊંડા ચડતા આગળ પાછળ કરીને તમે જે પસીનો બહાવો છો, એ પસીનો જો ધર્મ માટે થોડો ઘણો પણ આપણે રાખી શકતા ન હોઈએ તો યાદ રાખજો એ સંપત્તિ છે ભગવાન શેઠે નરકની અંદર લઈ ગઈ. જો સદુપયોગ કરવાના ભાવ હૃદયની અંદર નહીં આવે તો એ સંપત્તિ આપણા માટે પણ અવગતિનો કારણ બની શકે એમ છે. જ્યાં મોકો મળે એક ટેક્સી ડ્રાઈવર 200 રૂપિયા કમાવનારો વ્યક્તિ પણ 100 રૂપિયા ધર્મમાં જો ખર્ચી શકતો હોય, જેને કોઈ જ્ઞાન નથી, જેને કોઈ તત્વજ્ઞાન નથી, ત્યારે જૈન ધર્મનો અનુયાયીઓ આ વસ્તુપાલ, તેજપાલ, રામાસા, બેઠાસા જે પણ થયા છે એ એમને થયા નથી. આ સંસ્કારો એમને આપવામાં આવેલા હતા કે પુણ્યથી તમને મળે છે એનો સદુપયોગ કરીને નવા પુણ્યનો સર્જન કરવાનો કામ તમારે કરવાનું. જો હવે જો વાત કરવા માંગુ છું ને કે ગંભીરતાથી સમજજો. તમારી પાસે તમારા વ્યવહાર ચાલી શકે એટલો સંપત્તિ તમારી પાસે છે. તમારા દીકરાઓના ભવિષ્યની અંદર કોઈ પ્રસંગો આવે, એમને ભણાવવા માટે ફોરેનમાં મોકલવું હોય, એમના લગ્ન વગેરે કરવા હોય, એ બધા જ પ્રસંગો તમે સુખેથી આરામથી તમે કરી શકો એટલો સમૃદ્ધ તમારી પાસે તમે છો. અને એની વચ્ચે તમારા જે પિતા છે એ પિતાનો મૃત્યુ થાય, બરાબર સમજાય? યશો વિજય મહારાજના વચનો છે કે જે આત્મા પોતાના પિતાની જે સંપત્તિ હોય, પિતાની જે વિરાસત હોય, બરાબર સમજો, તમે વેલ કેપેબલ છો અને અચાનક તમારા પિતાનો મૃત્યુ થાય છે અને પિતાએ કોઈ વિલ બનાવ્યું નથી અને કદાચ વિલ પણ બનાવ્યું હોય તો એમાં તમારું નામ એમને એડ કર્યો નથી. તમે વેલ કેપેબલ છો, સમૃદ્ધ છો, તમે તમારો જીવન નિર્વાહ આરામથી કરી શકો. ભવિષ્યમાં ફ્યુચરમાં તમારા દીકરાઓના બધા જ પ્રસંગો તમે ઉજવી શકો એવી તમારી આર્થિક સદ્ધરતા છે. અને એની વચ્ચે તમારા પિતા જો મૃત્યુ પામતા હોય અને વિલની અંદર ભલે તમે એકના એક દીકરા છો પણ વિલમાં તમારું નામ રાખતા નથી કે આકસ્મિક રીતે એ પિતાનું મૃત્યુ થાય છે, તો એ પિતા ગયા બાદ જે પિતાની સંપત્તિ છે એ પિતાની સંપત્તિના જો તમે માલિક બનો, તમારા નામ ઉપર એમને વસિયત લખી નથી, વિલમાં તમારું નામ જ ભલે તમે એકના એક દીકરા છો, આકસ્મિક એમનો કદાચ મૃત્યુ થઈ ગયો અને વિલની અંદર તમારું નામ ન હોય અને એ સંપત્તિના તમે માલિક બનો, તો યશો વિજય મહારાજ કહે છે કે પિતાના મૃત્યુની અનુમોદનાનો પાપ તમારા આત્મા ઉપર લાગે. કોના શબ્દો છે? યશો વિજય મહારાજના. તમે વેલ કેપેબલ, વેલ સેટ છો, છતાં પણ તમે તમારી પિતાની સંપત્તિ જે તમને આપીને ગયા નથી એનો જો તમે ઉપયોગ કરતા હો તો પિતાના મૃત્યુની અનુમોદનાનો પાપ તમારા ઉપર લાગે છે. એમ તો તમે વળી શકતા ન હોત, પણ પિતા ગયા એટલે તમને એ સંપત્તિ મળી, એનો ઉપયોગ તમે કરો તો પિતાના મૃત્યુના પાપની અનુમોદનાનો પાપ લાગે. એટલો સંકલ્પ કરજો. જો તમે બરાબર હો તો
પિતાએ જો દિલમાં તમારું નામ લખ્યું હોય તો બરાબર છે, તમારો અધિકાર છે, પણ જો તમારું નામ લખ્યું નથી ને તમે વેલ સેટ છો, આર્થિક સદ્ધરતા છે, છતાં પણ પિતાના માલિક, પિતાની સંપત્તિના માલિક તમે બનો છો, તો પિતાના મૃત્યુના અનુમોદનનો પાપ તમને લાગે છે. પિતાજી ચાલ્યા ગયા છે, પિતાજી નથી, તો પિતાજીનો એકે રૂપિયો મારે મારા સંસારની અંદર વાપરવો નથી. એ પિતાના નામે મારે બધો ધર્માદાની અંદર વાપરવાનું છે. આ કોટેશન કોના છે? આ યશો વિજયજી મહારાજના. તમારા પિતા ચાલ્યા ગયા છે ને હવે તમારી પાસે પિતાના ફ્લેટ હોય, પિતાજીના કદાચ દુકાનો હોય કે જમીનો હોય, એ જે ઇન્કમ થતી હોય, પણ તમે જો બરાબર હો તો એ ઇન્કમ વાપરવાના તમે અધિકારી નથી. જો તમારું નામ એની અંદર ન હોય તો આ યશો વિજય મહારાજ જેવા મહાપુરુષો આ વાત કરતા હોય, હરિભદ્ર સુરી જેવા મહાપુરુષો પણ 4 વિભાગની અંદર સંપત્તિ વિભાજિત કરતા હોય, તો એ બધા મહાપુરુષ ગાંડા નહોતા, એ પણ સમજતા હતા, તત્વના અભ્યાસુ હતા, આગમના પોતે પૂરા જાણકાર હતા, અને આગમનો સાર એમને આપ્યો છે. જો સંપત્તિ તમે દુર્ગતિનો તમારું કારણ ન બને તો એના ઉપાય બધા જ્ઞાની પુરુષોએ જીવનની અંદર બતાવ્યા છે. કે લોક પુરુષની ભાવના જીવનની અંદર રાખજો. સંપત્તિ મળી છે, સ્વસ્થતા મળી છે, તંદુરસ્તી મળી છે, જે કંઈ સારું મળ્યું છે એ સારા કૃત્ય મારા જીવનની અંદર મારે કરવા છે. આ ભાવ હશે તો જ મનુષ્ય જીવનને આપણે સફળ કરી શકશો. આ ભાવના નહીં હોય તો મનુષ્ય જીવન સફળ થવું બહુ મોટો પ્રશ્નાર્થ આપણા ઉપર લાગી જશે. આવા જ એક દ્રષ્ટાંત બીજો આવે છે કે એક વ્યક્તિ પોતે પિતા હતા અને એનો એક દીકરો હતો. પિતાને ખબર પડી ગઈ છે કે હવે જાજો લાંબો સમય ટકવાનો નથી, એટલે પિતાને થયો કે જતા પણ હું મારા દીકરાના નામે 10 લાખ રૂપિયા રાખીને ચાલ્યો. હવે એ જમાનાની અંદર એક રિવાજ હતો કે બાપ પોતાના દીકરા માટે શું રાખી ગયો છે એના ઉપર પણ ચર્ચાઓ થતી હતી. એટલે પિતાને થયું કે એમને હું ચાલ્યો જાઉં અને કાંઈ દીકરાને ના આપું તો એ યોગ્ય નહીં કહેવાય. એટલે 10 લાખ રૂપિયા એમને પિતાજીએ પોતાના પુત્ર માટે રાખ્યા. અને માણસને કીધું કે એક કામ કરો, ખાલી દીકરો તમારી પાસે આવે છે અને કહેજો કે પિતાજી 10 લાખ રૂપિયા તારા નામે રાખવા માટે જાય છે. કે બીજા દિવસે એનો પુત્ર માણસને મળવા માટે આવ્યો અને માણસે વાત કરી કે આ પ્રમાણે આપના પિતાની ભાવના છે. ત્યારે માણસને આ પુત્રએ કીધું કે મારા પિતાને કહેજો કે મને આપના 10 લાખ રૂપિયા મને જોઈતા નથી, હું વેલ સેટ છું, મારી પાસે ઘણું બધું છે, એટલે મને પિતાના 10 લાખ રૂપિયા મને જોઈતા નથી. એટલે વળી બીજો દિવસ થયો એટલે પિતાજી મળવા માટે આવ્યા. એટલે માણસે કીધું કે પુત્રનો આ ઈચ્છા છે કે એને તમારા 10 લાખ રૂપિયા જોઈતા નથી, પણ માણસે આપ સમજો છો ને સમાજની વચ્ચે રહું છું અને જો કાંઈ જ નહીં આપો તો સમાજમાં ખરાબ લાગશે, માટે તમારો જે દીકરો છે એને સમજાવો કે લેવા માટે તૈયાર થઈ. એટલે વળી પાછો 3-4 દિવસ સુધી મળવા માટે આવ્યો અને માણસે કીધું કે ભાઈ પિતાની ઈચ્છા છે તો લઈ લે ને. અને એ વખતે જો આવા દીકરાઓ પણ મળવા મુશ્કેલ છે. એ દીકરા એટલું જ માણસને એટલો જ કીધો કે કાલે હું પિતાજીને લઈને આવું છું. એટલે પિતાજીને બીજા દિવસે લઈને આવ્યો અને મારા સાહેબની સામે કહે છે કે પિતાજીને 10 લાખ રૂપિયા આપવા માટે તૈયાર છે. હું આપની સામે કહું છું કે 10 લાખ મને જોઈતા નથી. જો પિતાજીને 50 લાખ જોઈતા હોય તો 50 લાખ આપવા માટે તૈયાર છું. વેલ સેટ, વેલ કેપેબલ છું. મને પિતાજીને 10 લાખ રૂપિયા જોઈતા નથી. અને પિતાજીને ઉદ્દેશને દીકરો કહે છે કે તમે જે કમાવ્યું છે એ કમાવા માટે તમે કઈ પાપો કર્યા હશે, એ પાપોથી કમાવેલી તમારી સંપત્તિ મને આપવા માંગો છો, મને જોઈતી નથી. જો આપ મને બળજબરીથી આપશો તો આપને કહું છું કે આપનો મૃત્યુ થાય એના પહેલા 10 લાખ ડોનેશન કરી દઈશ. હવે હું પુણ્ય કમાવું કે તમારે પુણ્ય કમાવવું છે તમે નક્કી કરી લો, મારે જોઈતા નથી. જો આપશો તો 10 લાખ ડોનેશન કરી, એના કરતા આપે પાપ બાંધ્યા છે કમાવા માટે, તો હવે જતા આપ જ પુણ્ય કમાવતા જાઓ. અને બાપે એ વાતને સ્વીકારી લીધી છે. કહેવાનો તાત્પર્ય એટલો જ છે, યાદ રાખજો, આંખ બંધ થશે પછી કોણ કામ આવશે? ન તમારી પ્રેસ્ટીજ તમને કામ આવશે, ન તમારી લોકપ્રિયતા તમને કામ આવશે, ન તમારો 25-50 કરોડનો ટર્નઓવર તમને કામ આવશે, ન તમને તમારો પરિવાર કામ આવશે. આંખ બંધ થયા પછી કોઈ તત્વ જ્યારે હાથ પકડવાનો નથી સિવાય પુણ્ય, તો આંખ બંધ થતા પહેલા
જેટલા સુકૃતના કાર્યો તમે તમારા હસ્તક કરી શકતા હો એટલા કરી લ્યો. આવતીકાલની જો ચિંતા કરશો અને જો મનની પહેલા પણ તમને નબળાઈ બતાડી છે, મનની બદમાશી શું છે? ધર્મ કરવા માટે ના પણ નથી પાડતો ને અત્યારે કરવા માટે હા પણ પાડતો નથી. એ ના નહીં પાડે પણ અત્યારે તમે કહેશો તો હાય નહીં પાડે. જ્યારે પણ તમને કઈ આરાધના કરવાનો ભાવ થાય કે અત્યારે જો અક્ષમ તપ આવી ને એમાં ગુરુદેવ સાગરશ્રી મહારાજને 60 જેટલા આરાધકોએ અઠમ તપની આરાધના કરે. જો મનનો માન્ય હોત તો કરી શક્યા હોત. અંતરે ના પાડે કે વર્ષ ચાલી રહ્યો છે, આ 12 મહિનાનો તપ છે, એક પછી એક ઉપવાસ થાય છે, બરાબર છે, એમાં કે અક્ષમ કરવા જઈશો અને ક્યાં ગાડી પંક્ચર પડશે ના કરતા રહેવા દો, એક પછી એક ઉપવાસ ચાલી શકે એમ છે. પણ એ વખતે જો મનનો માન્ય હોત તો તમે અક્ષમ કરી શક્યા ન હોત. પણ ના, એકવાર જમકાઈ જે થશે જોવાયો જશે. મનને સાઈડમાં રાખ્યો તો 60 જેટલા તપસ્વીઓએ અઠમ તપ પૂર્ણ કરી શક્યા હતા. મનની બદમાશી સમજી રાખજો. એ હા નહીં પાડે અને કરવા માટે ધર્મ કરવા માટે હા નહીં પાડે પણ અત્યારે તાત્કાલિક હા પાડવાનો નથી. જ્યારે પણ તમને કહે કે અત્યારે નહીં પછી, તો મને પૂછો પછી કે ક્યારે. જો તમારો પેમેન્ટ ક્યાં ડૂબેલો હોય ને તમે લેવા માટે જાઓ અને કદાચ વેપારી કે અત્યારે સગવડ, તમે બીજો પ્રશ્ન શું પૂછો? અત્યારે નહીં તો ડેટા, બરાબર છે ને? બસ મને આ પ્રશ્ન પૂછ્યો કે અત્યારે તો ના પાડે છે તો ડેટા એ દિવસે હું શરૂ કરી દઈશ. પણ આ મનની બદમાશી છે. અને ગુજરાતીની અંદર બીજો શબ્દ યાદ રાખજો. ગુજરાતીમાં એક પરિભાષિત છે કે જે વ્યક્તિ પુણ્યનો ઉદય માત્ર ભોગવતો હોય, નવો પુણ્ય બાંધતો ન હોય, એના માટે ગુજરાતીમાં એક લેખ આવે છે કે વાસી ખાઈ રહ્યા છો દુખી થશો. શું લખ્યું છે? વાસી ખાઈ રહ્યા છો દુખી થશો. જે કાંઈ પુણ્ય મળ્યું છે અત્યારનો છે કે ગત ભાવનો છે? ગત ભાવનો પુણ્ય અત્યારે આવ્યો છે ઉદયમાં અને ગત ભાવનો પુણ્ય અત્યારે આપણે વાપરી રહ્યા છીએ. તો આ શું છે? વાસી ખોરાક છે, આજનો ખોરાક નથી. ગુજરાતી ભાષા એમ કહે છે કે વાસી ખાશો તો દુખી થશો. ગત ભાવનો પુણ્ય વાપરી રહ્યા છો પણ આવતા ભાવ માટે જો કોઈ નવો પુણ્ય ઉપાર્જન નહીં કર્યો હોય તો આવતો ભાવ દુખી થયા વિના કંઈ થવાનો નથી. અને ઇંગ્લિશમાં એક વાક્ય છે શાંતિ કાળનો. ઇંગ્લિશનો વાક્ય કદાચ આગળ પાછળ થઈ શકે પણ ભાવાર્થ એ આવે છે કે જે વ્યક્તિ શાંતિની કાળમાં યુદ્ધની તૈયારી કરી શકે ને, જે વ્યક્તિ શાંતિના કાળમાં યુદ્ધની તૈયારી કરી શકે, એ વ્યક્તિ યુદ્ધ વખતે એને ઓછો બ્લડ એટલે કે ઓછો લોહી રેડવો પડે. વાત સમજાય છે? જે વ્યક્તિ શાંતિના સમયમાં યુદ્ધની તૈયારી રાખે એ વ્યક્તિને યુદ્ધના સમયમાં ઓછો લોહી રેડવો પડે. જે આત્મા શાંતિના કાળમાં ધર્મ માટે પસીનો રેડે એને ભવિષ્યમાં લોહીના આંસુ સારવા ન પડે. આ પરમાત્માના વચનો છે. અત્યારે આપણા બધો શું ચાલે છે? શાંતિનો કાળ ચાલી રહ્યો છે. અત્યારે બધાનો અબાધાનો કાળ ચાલી રહ્યો છે. તે અબાધાના કાળમાં જો અહીંયા આક્રમણ કરી દેશો તો આગળ કર્મ આપણા ઉપર આક્રમણ નહીં કરી શકશે. જો આજે કર્મ ઉપર આક્રમણ નહીં કરીએ તો આવતીકાલે ચોક્કસ કર્મ સત્તા આપણા ઉપર આક્રમણ કરવાની છે. શું કરવું છે? વિચાર કરી લેજો. સાયલેન્ટ પીરિયડમાં જે આત્મા તૈયારી રાખે છે એને યુદ્ધમાં ઓછી લોહી રેડવી પડે છે. શબ્દો ભૂલી ગયા અત્યારે. વોર જે હતો આવતીકાલેનો ઇંગ્લિશમાં સેન્ટેન્સ કહી દઉં છો પણ એનો ભાવાર્થ નિષ્કર્ષ આટલો જ નીકળે છે કે જે આત્મા શાંતિ કાળમાં ધર્મ કરે છે એને આવનારા ભવિષ્યની અંદર લોહીના આંસુ સારવા પાડતા નથી. અબાધા કાળ અત્યારે આપણા સૌની ચાલી રહી છે. 4 વસ્તુ મહાવીર સ્વામી સંગમ એટલે શાલીભદ્ર, મમણ શેઠ અને કાલ સૌરી કસાય, આ 4 વ્યક્તિઓને સમક્ષ લઈ આવજો. અબાધા કાળની કેવી તાકાત છે અને સુકૃત કે દુષ્કૃત કર્યા પછી આપણી શું માનસિક વિચારધારા છે. એ વિચારધારા ઉપર જ્યારે ફળ નિર્ધારિત થતો હોય છે, પ્રવૃત્તિ કરતા નિવૃત્તિમાં ફળ શું થવાનો છે એ નક્કી થતો હોય
તો કર્યા પછી શું વિચારવું એ પોતાની જાતને પ્રશ્ન પૂછી લેજો કે સુકૃત કર્યા પછી પસ્તાવો કરવો છે, અને જો પસ્તાવો કરશો તો મોહનસેઠ જેવી હાલત થશે, અને સુકૃત કર્યા પછી જો આનંદિત થશો તો શાલિભદ્રનો અવતાર તમે લઈ શકશો. મારા જીવનની અંદર જ્યારે પણ હું સારા કામ કરું છું એ સુકૃત કર્યા પછી ક્યારે એની હું નિંદા નહીં કરું, ક્યારે પસ્તાવો નહીં કરું, અને કદાચ જીવનની અંદર દુષ્કૃત થઈ પણ ગયા તો દુષ્કૃત થયા પછી ક્યારે હું રાજી નહીં થાવ. આ તત્વજ્ઞાન જો જીવનની અંદર આપણે ઉતારી દઈશું તો ઘણા બધા અશુભ કર્મોના બંધનથી આપણે બચી શકશો. તો ખાસ આપણા સૌના જીવનમાં 5 ડીને ઇમ્પ્લિમેન્ટ કરો. સૌથી પહેલા ડ્રીમ ગુડ, જેમ વસ્તુપાલ તેજપાલના મોટા ભાઈ રૂડિંગે ડ્રીમ ગુડ કર્યો, અને વસ્તુપાલ તેજપાલે ડ્રીમ ગુડને ફળીભૂત કરવા માટે જે એમને વચન આપ્યો, કુદરત એવી મહેરબાન થઈ ગયા કે જ્યાં હાથ નાખે છે ત્યાં નવા સર્વો બાકી કરતા થયા. પહેલો ડ્રીમ ગુડ. સેકન્ડ નંબરની અંદર ડેલિવર ગુડ, જ્યાં પણ મારા વચનો આપું છું એવા વચનો બોલું કે જેનાથી સામેવાળા વ્યક્તિને આનંદિત થાય પણ કોઈને આઘાત લાગે એવા હું કોઈ વચનો નહીં બોલું. ત્રીજા નંબરની અંદર ડિપોઝિટ ગુડ. જીવનની અંદર સારા નરસા ઘણા પ્રસંગો બન્યા હશે પણ મનમાં ડિપોઝિટ શું કરવાની છે? જે સારા મોમેન્ટ છે, જે સારા ફળો આપના વીત્યા છે એને સ્ટોર કરજો. જો ડિપોઝિટ બેડ કરશો તો કઈક આપણા જીવનમાં વેર ઝેરના કારણો ઉભા થશે કે સારા કે નબળા પ્રસંગ જે પણ બન્યા છે સુખી કોણ થાય છે? જે સારાને યાદ રાખે છે સુખી થાય, જે નબળાને યાદ રાખે દુખી થયા વિના રહે નહીં. એટલે ડિપોઝિટ ગુડ. ચોથા નંબરની અંદર ડુ ગુડ, જ્યાં મોકો મળે ત્યાં સુકૃતના કાર્યો કરતા જાઓ. અને પાંચમા નંબરની અંદર ડેવલપ ગુડ. અત્યારે હું જે સારું કરી રહ્યો છું હવે એનાથી પણ મારે કંઈ સારું કરવું છે. રોજ એક દેરાસરના દર્શન કરું છું, હવેથી નજીકમાં 3 દેરાસરો છે, 3 દેરાસરના દર્શન કરી આ થયું ડેવલપ ગુડ. રોજ એક સમય કરતો તો હવેથી 2 સમય જીવનની અંદર શરૂ કરીશ. આ છે ડેવલપ ગુડ. જો તમે પોતે ઈચ્છા રાખો છો, તમે 10 વર્ષથી કે તમે કોઈ દુકાન ખોલ્યો હોય, 10 વર્ષ પહેલા જે આવક થતી હોય એ 10 વર્ષ પછી હાલત, એ 10 વર્ષ પછી જો આવક થતી હોય તમે માન્ય રાખો એને શું વિચારો કે 10 વર્ષ કાઢ્યા, 10 વર્ષ પહેલા જે ઇન્કમ હતી એટલી જ ઇન્કમ 10 વર્ષ પછી છે ના મારે વધારવી છે. બરાબર છે ને? તો 10 વર્ષ પહેલા તમે જે ધર્મ કરતા હતા અને એના પછી બીજા 10 વર્ષ થઈ ગયા તો ત્યાં અટકવાનું છે કે હજી પણ આગળ મારે પ્રગતિ સાધવાની છે. ડેવલપ ગુડ. જે બુદ્ધિ આપણે બિઝનેસમાં વાપરીએ છીએ એવી જ બુદ્ધિ જો આધ્યાત્મિક જગતમાં વાપરતા થઈ જશો તો કઈક ઘણા રસ્તાઓ અને મેં કીધું ડુ ગુડ કરવાના આકાશ જેટલા રસ્તાઓ છે. કેટલા? જેમ એ રઈસ યુવાન દૂધ વાળાને કહી દીધું ને કે આગળથી 5 વર્ષ સુધી જેટલા પણ ઉપરના ભાવ થાય એ એમની પાસે નહીં લે તો મારી પાસેથી લઈ લેજે. કેટલાક વ્યક્તિઓ શાકભાજી વાળા પાસે, ફ્રૂટ વાળા પાસે, ગરીબ વ્યક્તિ આ ઓછા લે છે, દર મહિને 1000-2000 મારી પાસેથી. આ શું છે? ડુ ગુડ નો પ્લેટફોર્મ છે. એવા અનેક પ્લેટફોર્મ આપના નજર સમક્ષ મળી શકતા હોય છે જ્યાં મોકો મળે. તો અહીંયા દેરાસરની અંદર કેટલાય બધા વ્યક્તિઓ પૂજા કરવા માટે આવતા હોય છે. એના સંબંધો જોઈએ. પૂજા તો પોતાનું કામ કરવાનો છે, એનો પેટ છે અને એના માટે પૈસા મળે છે, પણ એકાદ મહિનામાં એકવાર કરી શકો ન કરી શકો? ચાલો અડધો કલાક મારી પાસે સમય છે, ચાલો અડધો કલાક હું ચંદન ઘસવા શું છે? ડુ ગુડની ભાવના છે. જ્યાં મોકો મળે માત્ર સંપત્તિ નહીં, ક્યાંક તન, ક્યાંક મન, ક્યાંક સમય, ક્યાંક જીવન, જે કંઈ આપણે સુકૃત કરી શકતા હોઈએ જેટલો પુણ્ય ઉપાર્જન કરવું છે અત્યારે કરી લેજો. આવતીકાલે કયો ભાવ મળશે, કેવી ગતિ મળશે ખબર નથી. અત્યારે આવતા ભાવમાં પણ સદગતિ મળે એનો પ્લેટફોર્મ તૈયાર કરવાનો અવસર જ્યારે માનવ જીવનમાં મળેલો છે ત્યારે 5 ડીને આપણે જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરીને મળેલા માનવ જીવનને આપણે સફળ કરીએ, યથાર્થ કરીએ અને પોતાના જીવનને આત્મકલ્યાણના માર્ગે આપણે વધારીએ. દુઃખી જો વાર્ષિક આશુ દુઃખી થઈ જશું. આ વચનને હંમેશા યાદ રાખજો. વાર્ષિક અને એમ પણ તમે ગઈકાલનો ભોજન આજે વાપરવાના છો. ના કાલ જો યાદ ના થયા. આ સવારનો પણ સાંજ નથી આવવાના. તો બીજા દિવસે વાત તો ક્યાં આવી? જો આ જ મેન્ટાલિટી આપણે ધર્મ માર્ગમાં પણ વપરીએ કે ભાઈ 10 વર્ષનો કયા ભાવનો પુણ્ય અત્યારે ખાઈ રહ્યા છે, આવતા ભાવ માટે મારે કંઈ કરવું જ છે. આ વિચારધારા ક્યાં સુધી મજબૂત નહીં થાય,
અડગ નહીં થાય ત્યાં સુધી નવા કામ સુકૃત કરવાના એક પ્રેરણા કે ઉત્સાહ આપણા જીવનની અંદર નહીં આવે. આ 5 દિને જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરીને ખાસ આપણે આપણા જીવનમાં આજથી સંકલ્પ કરજો કે જે કંઈ મારે પ્રાપ્ત પુણ્યના ઉદય થઈ રહ્યો છે વધુને 90% જે કરતો પણ 10% જ્યાં તમને યોગ્ય લાગ્યો હોય ત્યાં સુકૃત જીવનની અંદર કરતા જશો અને આ સુકૃતના કારણે તો શાસન ચાલવાનું છે. એના વગર જો સંપત્તિનું કામ કરે છે કોઈ એમ કહે છે સંપત્તિ વગર પણ ચાલે ના ચાલે. જ્યાં સંપત્તિની જરૂર પડે સંપત્તિની જરૂર પડે, જ્યાં સેવાની જરૂર પડે ત્યાં સેવાની જરૂર પડે, પણ જે અવસરે જે વસ્તુની જરૂર હોય એ પૂર્ણ થાય તો જ કોઈ પણ કાર્ય આગળ વધી શકતો હોય છે. સંપત્તિનો કામ કરી અવસ્થાના કારણે થાય છે એમનું થાય છે. ભાવના તો બધાની હોય હા, પણ સંપત્તિ જો દાતા ન હોય તો આ વસિતના કારણા પણ થઈ શકતા નથી. જે જગ્યા ઉપર જે જરૂરિયાત હોય એ લાગવાની જ છે. ખાસ આપણા જીવનની અંદર પણ સંઘ શાસનમાં જન્મ મળ્યો છે, જૈન શાસન જન્મતાની સાથે મળેલો છે, પરમાત્માના વચનો મળ્યા છે. બસ મારે સુકૃત મારા જીવનમાં થાય એટલા કરી દેવા છે. આ મંગલ ભાવના સાથે રવિવારના દિવસે જેમ ગઈકાલે રાહુલભાઈ જે તમારી પાસે ઘોષણા કરી છે કે 10 તારીખે સૂર્ય મંત્ર મહાપૂજન કદાચ મુલુંડ ઈસ્ટ એટલે કે મુલુંડ પૂર્વના આ ઇતિહાસમાં ફર્સ્ટ ટાઈમ. બીજા ઘણા બધા પૂજનો થયા હશે પણ સૂર્ય મંત્રનો પૂજન મુલુંડ ઈસ્ટમાં ફર્સ્ટ ટાઈમ જેવા થવા જઈ રહ્યો છે. અને એમાં પણ આચાર્ય ભગવંતના આ 25મો વર્ષિત અને સાધના દિવસ પણ કેટલા 25 દિવસ સુધી આપ સૌ જાણો છો કે આચાર્ય ભગવંતનો જે કોઈ પણ વ્યક્તિ એમની પાસે આવે અને કાંઈ ને કાંઈ ધર્મ બોધ પમાડવાનું એટલે કે કાંઈક કહેવાના એમના સ્વભાવ, પણ એની વચ્ચે આજે 25 દિવસથી આજે સુપ્રીમ પાવર્સ છે જે અતિન્દ્રિય શક્તિઓ આ જગતની અંદર કામ કરી રહ્યા છે અને જે શાસનના દેવી દેવતાઓ છે એની સાથે એક અનુસંધાન પ્રાપ્ત કરવા માટે જે સૂર્ય મંત્રની આરાધના આચાર્ય ભગવંત કરી રહ્યા છે એના પૂર્ણાહુતિ સ્વરૂપમાં આપણે ત્યાં ઉદ્યાપન છે ને ઉજવણું કરવું જોઈએ. ઉજવણા આચાર્ય ભગવંત શું કરવાના છે? એમના સુકૃત જે સારા કામ છે જે સંઘની ઉન્નતિ કરતા હોય એ જ ઉજવણું હોય. અને સૂર્ય મંત્રનું આ મહાપૂજન રવિવારના દિવસે અલગ અલગ જે પણ સંઘની જે પણ વિધિઓ હશે એ પ્રમાણે બતાવવામાં આવશે. હૃદયના શુભ ભાવ સાથે મારે મારા જીવનની અંદર આવા શાસન દેવતાઓનો એક આરાધન કરવાનો એક અવસર મળ્યો છે. જો શક્તિ પહોંચતી હોય આ જીવન આ શું ખબર છે આખા સાધનાનો સાર એ સૂર્ય મંત્રના પૂજનમાં આવી જશે. જે આચાર્ય ભગવાન પોતે તપસ્વી અને તપસ્વીની સાથે આવી સાધના એ સાધનાનો જ્યાં સાર જે પૂજનની અંદર સમાયેલો છે તો ખાસ રવિવારના દિવસે જે કંઈ પણ એ ચલાવવા વિશે આદેશો આપવામાં આવે જો આપણી શક્તિ પહોંચતી હોય તો ચોક્કસ એની અંદર લાભ લઈને આપણે 100 પૂજનનો પણ લાભ મળશે અને મોટા ભાગે આપણા સંઘનો સાધારણ ખાતો મજબૂત થાય એના માટે આ બધા કાર્ય છે. તો બધા જ એની અંદર ઉત્સાહ સાથે જોડાઈ દો. આજના પ્રવચનનો પ્રશ્ન આજે જે પણ દ્રષ્ટાંતો આજના પ્રવચનની અંદર આપવામાં આવ્યા હતા શોર્ટમાં કોના દ્રષ્ટાંતો હતા? આ પહેલો પ્રશ્ન જે ડેવલપ ગુડની જે 5મી ડી થિયરી છે એની અંદર જે પણ દ્રષ્ટાંતો આજે આવ્યા હશે એ દ્રષ્ટાંતોના નામ તમારે લખવાના છે. આ પહેલો પ્રશ્ન. અને બીજા નંબરની અંદર ગુજરાતી ભાષાની કઈ પરિભાષિત અહીંયા આપવામાં આવેલી હતી? ગુજરાતી ભાષાની કઈ પરિભાષિત અહીંયા આપવામાં આવેલી હતી? પ્રશ્ન કયા? જે ધર્મ અતિ ઉત્સાહ અતિ શુદ્ધતા સાથે કરવામાં આવે છે એ પુણ્ય વિપાકોદયથી આવે છે અને જે પાપ કર્યા પછી ગ્રહા કરવામાં આવે છે એ પાપ પ્રદેશોદયથી ઉદયમાં આવે છે. અને બીજા નંબરનો પ્રશ્ન એ શ્રાવિકાનો વર્ષિતો જે કરતા હતા એની ઉંમર શું હતી? તો 96 વર્ષની એમની ઉંમર હતી. આ એક ચીજ અહીંયા પડેલી છે. મધુબેન પી ડેડિયા એમનો જવાબ સાચો. એટલે હસતા હસતા જે પુણ્ય કરે કે શુદ્ધતા સાથે અનુમોદના સાથે એ ધર્મ પ્રદેશો વિભાગોથી આવે અને જે રડતા
રડતા ઘરાક અને પાપની એનો પાપ પ્રદેશો દયથી આવતો હોય છે.